બાજુ વોટ ચોરી થઈ રહી છે અને બીજી બાજુ ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયાના નામે દેશના લોકોને, ગુજરાતના લોકોને જે બંધારણે મતનો અધિકાર આપ્યો એ મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ, બીએલઓ ને આખું ચૂંટણી પંચ ને આખું સરકારી તંત્ર કામે લાગ્યું અને જે રીતે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો, 70 લાખ કરતા વધારે મતદારોના નામ પહેલા જ કમી થઈ ચૂક્યા છે. ત્યારે ચોક્કસ લાગ્યું કે આ જે વોટ ચોરી ચાલતી હતી એ ગુજરાતમાંથી પકડાઈ ગઈ છે. પણ ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી એમાં વાંધા વિરોધ કે નવા નામ ઉમેરવા માટેનો જે સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો એ 18મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. 15મી જાન્યુઆરી સુધી ગુજરાતમાં નહીવત પ્રમાણમાં ફોર્મ નંબર 7 કે જે મતદાર યાદીમાં નામ છે એની સામે વાંધો લેવા માટેનું ફોર્મ છે એ નહીવત પ્રમાણમાં ચૂંટણી પંચની ઓફિસોમાં જમા થયા હતા. પણ અચાનક જ 16, 17 ને 18 જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ફોર્મ આવી જાય છે. અમે ચૂંટણી પંચને લેખિતમાં 17 તારીખે આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાં સોફ્ટવેરથી પ્રિન્ટ થયેલા ફોર્મ છે. અલગ અલગ નામોએ સહીઓ કરી અને ભાજપના નેતાઓ કાર્યાલયમાંથી કાર્યકરો થેલા ભરીને જથ્થાબંધ ફોર્મ જમા કરાવે છે. એક સુનિયોજિત રીતે, સંગઠિત રીતે, ઓર્ગેનાઇઝ વેમાં ફોર્મ નંબર 7 આપવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે એમાં તારીખ એક્સટેન્ડ કરી અને 18 જાન્યુઆરીને બદલે 30મી જાન્યુઆરી કરી. અમે ફરી પાછી 18 તારીખે, 19 તારીખે ડેલિગેશન ચૂંટણી પંચમાં મોકલીને આ ફરિયાદ આપી છે. આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે ફરિયાદ આપી છે, તાલુકે તાલુકે ફરિયાદ આપી છે કે નામ જેના નામે વાંધો લેવામાં આવ્યો છે એવા સેંકડો લોકોએ પોલીસમાં, ચૂંટણી અધિકારીઓ સામે સ્ટેટમેન્ટ આપ્યા છે કે અમારી સહી નથી, અમારા નામનો દુરુપયોગ થયો છે, અમારે એપિકનો દુરુપયોગ થયો છે. કચ્છ જેવી જગ્યાએ તો બીએલઓએ રિપોર્ટ આપ્યો છે કે વાંધો લેનારના મોટે ભાગના એપિક કાર્ડ નંબર ખોટા છે, મોબાઈલ નંબર ખોટા છે, વાંધો લેનારના નામ ખોટા છે. કેટલાય કિસ્સામાં તો જે વ્યક્તિ વિદેશમાં રહે છે એવા લોકોના નામે વાંધો આપ્યો છે.